પટેલે આગાહી કરી છે 12 જૂનના નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચી જશે। સમગ્ર જૂન મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ વરસશે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડશે। 10 જૂન આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 70 થી 90 કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાશે। આગામી હવામાનમાં કેવી અસર રહેશે? દેશના ઉત્તર ભાગોમાં જે પશ્ચિમ વિક્ષોભ આવે છે તેના કારણે લગભગ હવામાનમાં પલટો આવશે। ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં મહત્તમ જે પવનની ગતિ હશે તે લગભગ 70 થી 90 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે અને વરસાદ અંગે જોઈએ તો 20 મિલીમીટરથી કોઈ ભાગમાં લગભગ 90 થી 100 મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે। પરંતુ આ પશ્ચિમી વિક્ષોભની અસર ગુજરાતના ભાગોમાં થશે, ખાસ કરીને પાટણ, ક્યાંક લગભગ જામનગરના થોડા ભાગો અને કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આની અસર થવાની શક્યતા રહે છે। ત્યાં વરસાદ પણ આવશે। પરંતુ ઉલ્લેખનીય છે કે 10મી જૂનની આસપાસ એક સિસ્ટમ પણ છે અને તેની અસર લગભગ ગુજરાત તરફ ઓછી થશે, પરંતુ કંઈક અંશે બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને પશ્ચિમ ઘાટમાં લગભગ 8 તારીખથી 8મી જૂનથી 12મી જૂન વચ્ચે ભારે વરસાદ થશે। તેટલા પશ્ચિમ ઘાટમાં કોઈ ભાગમાં 200 mm જેટલો વરસાદ થવાની શક્યતા રહે છે અને ત્યાંની અસર લગભગ 8 થી 12માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહે છે। આ સિસ્ટમ જમીન બનશે, ચોમાસું સક્રિય થશે અને 12 જૂનથી ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી જશે। 14 થી 16 જૂનમાં ગુજરાતના દક્ષિણ છેડે ચોમાસું આવી જવાની શક્યતા રહે છે અને લગભગ 12 થી 16 કે 17 કે 18 જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। તારીખ 18 જૂનમાં પણ બંગાળ ઉપસાગરની સિસ્ટમ બનશે, જેની અસરના કારણે પણ ગુજરાતના ઘણા ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે। 21, 22, 23 જૂનમાં ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને 24 થી 30 જૂનમાં ગુજરાત ઘણા ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે। પણ એ ધાસ્તી છે કે જો ગુજરાત હેરિટેકર પિલ્લર નામની જીવાત પડે તો વરસાદમાં બ્રેક પણ લાગી શકે છે। જ્યાં જ્યાં આ ગુજરાત હેરિટેકર પિલ્લર દેખાય ત્યાં લગભગ 27 દિવસ વરસાદ થતો નથી અને સાહિત્ય ઓછો છે। જી।